ગામ વટાવણમાં પૂર્વના મુક્તરાજ રતનબાપુ ચાવડા પોતે ગામમાં સંતોના યોગે સત્સંગી થયેલા. એમને શ્રીહરિના દર્શન થયા પછી તો જાણે એ સંસારમાં જળકમળવત રહેતા હતા. રતનજી બાપુના ઘરવાળાના કારજના દિવસે શ્રીહરિ સૌ સાથે સંઘમાં ત્યાંથી નિસરતા એમના ઘરે વટાવણ ગામે પધાર્યા હતા. શ્રીહરિ જ્યારે સૌ સાથે ત્યાંથી ચાલ્યા તો ગામના સૌ એમને વળાવવા ચાલ્યા. આ વખતે થોડાક આગેરાગ જતા શ્રીહરિએ સૌને પાછા વળ્યા, પણ રતનજી બાપુ તો બીજું ગામ આવી ગયું તો પણ પાછા ન વળ્યા. એટલે શ્રીહરિએ એમને કહ્યું કે રતનજી, તમે હજુ પાછળ પાછળ આવો છો? આમે તમે હવે ઘરે પાછા જઈને શું કરશો? તો હવે તો અમારી સાથે જ ચાલો. ત્યારે રતનજી બોલ્યા કે હે પ્રભુ, હવે ઘરે પાછા જવું જ નથી. હવે તો તમારી સાથે જ કાયમ રહેવું છે. શ્રીહરિએ એમને સાથે લીધા અને એ જ દિવસથી પોતાના ઘર બાર વાડી બધું જ એક જ ઝાટકે છોડીને જીવનભર શ્રીહરિના પડછાયા સમાન અંગરક્ષક બની રહ્યા. પોતે ફરીને ક્યારેય પાછા ઘરની સંભાળ લેવા ગયા જ નહીં. રતનજી શ્રીહરિની મરજી જાણીને પોતે કાયમ આત્મભાવે સેવા કરતા અને દાદા ખાચરના દરબારગઢમાં ઘરધણી હોય એમ નિષ્ઠાભાવથી પોતાપણું માનીને કાયમ સંભાળ રાખતા. એક વખત ચોમાસામાં ઘેલા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. એક નાનો છોકરો એ નદીના પ્રવાહ વચ્ચે પથ્થર ઉપર ફસાઈ ગયો હતો. એ છોકરાના બાપે રડતા રડતા શ્રીહરિના ચરણે અરજ કરી કે હે પ્રભુ, મારા છોકરાને આ પૂરના પાણીથી બચાવો. શ્રીહરિએ રતનજી સામે દ્રષ્ટિ કરતા જ પોતે પામી ગયા અને કાંઈ પણ બીજો વિચાર કર્યા વગર જ પોતે ઘેલાના ઘસમસતા પ્રવાહમાં કૂદી પડ્યા અને એ છોકરાને પકડીને તરતા થકા બચાવીને કાંઠે લઈ આવ્યા. શ્રીહરિ રતનજીની આ તકની સેવા જોઈને ઘણા રાજી થયા. માંડવધારની સીમમાં ખબડ મતારા સાથે થયેલ ધીંગાણા વખતે પણ ભગુજી, રતનજી, મિયાજી વગેરે અપ્રતિમ શૌર્યના દર્શન કરાવેલા. પાર્ષદ ભગુજી વગેરે સૌ ઘાયલ થયેલા અને રતનજીનું પણ કાંડું કપાઈ ગયું હતું. એ વખતે શ્રીજી મહારાજ દરબારગઢમાં સૌ પાર્ષદોની ખબર અંતર પૂછવા દરરોજ આવતા હતા. આમ પોતાના જીવના જોખમે પણ તેઓ શ્રીહરિની આજ્ઞાનું પાલન કરતા મૂંઝાતા નહીં. શ્રીજી મહારાજે પણ અમદાવાદના ત્રીજા વચનામૃતમાં એમને યાદ કરતા કહ્યું છે કે આ મૂળજી બ્રહ્મચારીને રતનજી ક્યાં ડાયા છે, પણ એમને કલ્યાણનો ખપ છે એટલે એમને ભગવાન જેમ રાજી થાય એમ કરતા આવડે છે. અને ગઢડા મધ્યના 41મા વચનામૃતમાં પણ શ્રીહરિએ કહ્યું છે કે માન વગર તો ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો આ મિયાજી ને રતનજી જેવા કોઈક જ કરતા હશે. મોટી ઉંમરે તેઓ એક વખત વડતાલ ગયા હતા. એક દિવસ સવારમાં પૂજાપાઠ કરીને સૌના દર્શન કરતા શુકમુનિના શિષ્ય વામન પ્રસાદદાસ સ્વામી આવ્યા. ત્યારે એમણે એક નાના સંતના વર્તનને જોઈને રતનજીએ એમને પાસે બેસાડ્યા અને બોલ્યા કે બેસો, એક શિખામણની વાત કહું. સાધુઓને એકબીજાના ખભા ઉપર હાથ મૂકીને ચાલવું નહીં. એવું દેખાવું એ સાધુ માટે દૂષણરૂપ છે. આવું શ્રીજી મહારાજ કહેતા એટલે હું તમને કહું છું, આપણે તો મહારાજ રાજી થાય એ જ દાન રાખવું. વામન પ્રસાદ સ્વામીએ રતનજીનો ગુણ ગ્રહણ કર્યો અને આભાર માનીને એમને ત્યાં જ દંડવટ કર્યા. રતનજી પોતાના વર્તનનો પણ કાયમ ખટકો રાખીને શ્રીહરિને રાજી કરવાનો પ્રયાસ કરતા. તેઓ શ્રીજી મહારાજ પાસે અંગભૂત પાર્ષદ તરીકે કોઈ પણ માનની અપેક્ષા વગર જીવનભર સેવા કરતા રહ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. મહાપૂજા મુક્ત ગાથા અને શ્રીહરિ ચરિત્ર ચિંતામણીમાંથી